અંતરયામી આપને અંતરની અરદાસ, અંતર પટ આઘો કરો અંતર પ્રેમ ઓજાસ, અંતર પટ આઘો કરો અંતર પ્રેમ ઓજાસ. સૌ દર્શક મિત્રોને નમસ્કાર. ચંચળ ન્યૂઝ ચેનલે પોતાના રૂપેરી પડદે સાહિત્ય યાત્રાના વિશેષ એક કાર્યક્રમ સ્વરૂપે અલગ અલગ વિષયના વિદ્વાન સર્જકોને, વિદ્વાન વક્તાઓને ક્રમશઃ અહીં બોલાવી અને એક સાહિત્યની જે સેવાનો યજ્ઞ આરંભ્યો છે એ સાચા અર્થમાં અભિનંદનને પાત્ર છે. નેક ટેક અને ધર્મની અહીંયા તો પાણે પાણે વાત, સંત અને શુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત, સંત અને શુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત. સમગ્ર કચ્છિયતને વાચા આપે, કચ્છના લોકજીવનને વાચા આપે એવા પોતાના ઉમદા કાર્યથી જે પરિચિત છે. સમગ્ર કચ્છના વિશાળ સાહિત્ય મરમીઓના માનસ પર જેમની એક ઉમદા છાપ છે એવા માંડવી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય શ્રી, જેમણે કચ્છ મિત્રમાં પોતાની બબે કોલમો સૂકી ધરાના હેતાળ હૈયા અને લોક સાહિત્યમાં નારી આવા વિષયોને વાચા આપી અને પોતે ગૌરવવંતું કામ કર્યું છે એવા યશસ્વી ડૉક્ટર દિનેશભાઈ જોશી સાહેબ, આપને ચંચળ ન્યૂઝ ચેનલ સ્ટુડિયોમાં આવકારતા રાજીપો અનુભવું છું. જોશી સાહેબની વિશેષતા એ છે કે કચ્છના સાહિત્યને, કચ્છના લોક સાહિત્યને, કચ્છની લોકકથાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ એમણે ગૌરવ અપાયું છે. પુનઃ એકવાર એમને આવકાર. આજનો ચર્ચાનો વિષય છે કચ્છના ધૂળ ધોયા સમર્થ સર્જક દુલેરાય કારાણીના સાહિત્ય વૈભવ પર ચર્ચા કરવા માટે થઈને અહીં મારી સમક્ષ વિદ્વાન વક્તા ડૉક્ટર જોશી સાહેબ બિરાજમાન છે. તો આજનો આ સંવાદ, સાહિત્ય યાત્રાની શ્રેણીનો આજનો સંવાદ, એમના સંક્ષિપ્ત પરિચય પછી હું પ્રશ્નોત્તર સ્વરૂપે આપ સૌ દર્શકો સમક્ષ આ કાર્યક્રમને આગળ ધપાવીએ. સાહેબ નમસ્કાર. નમસ્કાર સાહેબ. સૌથી પહેલા આપે તો કચ્છના લોક સાહિત્ય પર એક નોંધપાત્ર કાર્ય કર્યું છે. દુલેરાય કારાણી ભણેલ હોય, અભણ હોય, સાહિત્યથી પર હોય કે સાહિત્યમાં નિમગ્ન હોય, પણ કચ્છની કોઈ એક પણ એવી વ્યક્તિ નહીં હોય કે જે દુલેરાય કારાણીથી પરિચિત ન હોય, એમના હૃદયમાં એના તાર જણજણતા ન હોય. તો આપે જે પોતાનો મહાશોધ નિબંધ તૈયાર કર્યો, ડોક્ટરેટની પદવી, પીએચડી કર્યું, તો કયા વિષય પર આપે પીએચડી કરી? આપણે અહીંથી જ શરૂઆત કરીએ. મેં કચ્છના લોકશાસ્ત્ર ઉપર પીએચડી કર્યું છે. જી સાહેબ, લોકશાસ્ત્ર અને આપ કઈ રીતે વ્યાખ્યાયિત કરશો? લોકશાસ્ત્ર એટલે આપણા લોકજીવનમાં વણેલા લોક સાહિત્ય સહિત તમામ મુદ્દાઓ અથવા વિષયો. લોકશાસ્ત્રમાં શાબ્દિક અને અશાબ્દિક આ તમામ જે લોક સ્થાપત્ય, લોકશિલ્પ એ વિષય વસ્તુઓ છે એ પણ આવી જાય છે. લોકશાસ્ત્રની અંદર લોકસાહિત્ય તો આવી જ જાય, પણ લોકગીતો પણ આવે છે. આ લોકગીતોમાં કચ્છની તમામ લોકજાતિઓના જે કચ્છી ભાષી છે બહુધા, એમના બાળકનો જન્મ થાય એ હાલરડાથી માંડી અને માનવી મૃત્યુ પામે એ મરસ્યા સુધીની તમામ લોકવિધિઓ અને સાથે સાથે એ લોકગીતો સાથે એમનો જે ભાવાભિવ્યક્તિ છે એ સમગ્રનું નિરૂપણ આ કચ્છી લોકગીતોમાં એમને દર્શાવવા માટે મેં પ્રયત્ન કર્યો છે. તો લોકગીતોને પણ મેં આવરી લીધા છે. ત્યારબાદ કચ્છની લોકકથાઓ તો પ્રાચીન કાળથી માંડી અને જે મેં કંઈ ખેડાણ કર્યું છે એ તો શ્રી કારાણી બાપાએ તૈયાર રાખ્યું હતું, પણ એ સિવાયની કચ્છની ઘણી લોકકથાઓ હતી જે કચ્છના કણે કણમાં પડી હતી. એ મને મારા સંશોધન દરમિયાન મળી. એને પણ મેં એને ન્યાય આપવા માટે મારા વિષયમાં મારો જે વિષય વસ્તુ હતું એમાં મેં પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ પ્રકીર્ણ લોક સાહિત્ય એટલે કે કચ્છી પિરોલીઓ ઉખાણાઓ છે તે,
કચ્છી કહેવતો, જેને કચ્છી ચોકું એ કહેવામાં આવે છે, બાળ રમતો છે, જોડકણા છે, આવું ઘણું બધું વસ્તુ છે. આ તમામ વસ્તુને આવરી લેવામાં આવે. છૂંદણા છે, લોકવિધિઓ છે, દરેક જાતિની બાળક જન્મે એને ત્યાંથી માંડી અને મરણ પામે એની અલગ અલગ લોકવિધિઓ છે. પાડિયા ઊભા કરવાની વિધિ છે, પાટકોરીની વિધિ છે. આ તમામ લોકવિધિઓનો જેમાં સમાવેશ કરવામાં આવે છે એ અર્ધશાબ્દિકમાં આવે છે. માત્ર અશાબ્દિક એટલે શિલ્પ સ્થાપત્ય ખરું, પણ અર્ધશાબ્દિકની અંદર જે લોકવિધિઓ છે એ અર્ધશાબ્દિકમાં ગણાય છે. કારણ કે એમાં થોડુંક શાબ્દિક પણ હોય અને થોડુંક એમાં એ લોકો જે રીતે પ્રેક્ટિકલ રીતે બધું પાટકોરીની વિધિને કરતા હોય તો એને હાજરીને તે બધી વસ્તુની મેં નોંધ લીધી છે. તો આ તમામ વસ્તુને જે આવરી લેવામાં આવે છે એને લોકશાસ્ત્ર કહેવામાં આવે છે. તો એના ઉપર મેં પીએચડી કર્યું છે. સાહેબ, આપે સળંગ 7 વર્ષ સુધી પગપાળા યાત્રા કરી કચ્છના ગામડે ગામડે અને આ લોકસાહિત્ય મેળવ્યું છે. ખરેખર આપનું સંશોધન એક નોંધપાત્ર કાર્ય છે. કચ્છ ઇતિહાસ જરૂર એની નોંધ લેશે. આપે હમણાં આપના પરિચયમાં કીધું કે લોકસાહિત્ય શાબ્દિક અને અશાબ્દિક અદ્ભુત વાત છે. સાથે સાથે આપે કીધું કે કચ્છના લોકગીતો એક સંદર્ભ વ્રજવાણી આપની વ્યાખ્યામાં લેશો, પણ એને અનુસંધાનમાં શ્રી કારાણીજીએ એક લોકગીત લખ્યું છે જેની એકાદ કડી મને બહુ સરસ. ઢોલી થરના ઢોલી હો ઢોલી થરના ઢોલી તે રસની પરબો ખોલી હો ઢોલી ધરના ઢોલી. એ ઢોલી કાળના ખપરમાં હોમાઈ જાય છે, પણ એનું સંગીત પ્રત્યેનો પ્રેમ જુઓ. પછીની કડીમાં કીધું, તન તરફળ તું તાલે તોય તન તરફળ તું તાલે અને હાથ હજુએ હાલે ઢોલી થરના ઢોલી. તો કારણજીએ પોતાની કલમ દ્વારા મહાભારત વિશે કહેવાયું છે કે યન્ન ભારતે તન્ન ભારતે, જે ભારત દેશમાં છે એ બધું જ મહાભારતમાં છે. તેમ અહીં કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે કારાણીજીએ જે કાંઈ લખ્યું એમાં લગભગ સમગ્ર કચ્છનું જીવન આવી જાય છે. એવો કોઈ એવો વિષય નથી કે જેને કારાણી સાહેબે એને બાકાત રાખ્યો હોય. તો આપે તો સંપૂર્ણપણે એનું અવગાહન કર્યું છે. તો મારો સવાલ આપને સાહેબ એ છે કે એમના ખાસ કવન જે આપના માનસ પર છવાયેલા હોય, એમનું એવું સાહિત્ય વૈભવ કે જેને આ પ્રત્યે આપ પ્રકાશ પાડો. કારાણી બાપાએ ઘણું સર્જન કર્યું છે. એમના સર્જનમાં કચ્છી કાવ્યો એમણે રચ્યા છે, સ્વરચિત કાવ્યો, સંગ્રહ બનાવી છે જે કચ્છના અને લોકસાહિત્યના કક્ષામાં બેસાડી શકાય. ખરેખર તો એ લોકસાહિત્ય એને કહેવાય કે એના નિર્મિત કોના દ્વારા નિર્મિત થયેલું છે. એક લોકમુખે રમતું આવે અને પરંપરા એને ઝીલી લે અને એ અમર બની જાય. પણ કારાણીજીની સંગ્રહ છે એ લોકસાહિત્યની કક્ષાએ બેસી શકે છે. એમણે કિસ્સા બાવની રચી છે. એવા કિસ્સા લીધા છે કે એમાં એણે 52 જેટલા દરેકના એ 4-4, 6-6 પંક્તિઓ લખી છે. એવી 52 એમને આખા વિભાગ પાડે છે, માટે એને 52 કહેવામાં આવે છે. એમણે ગુજરાતી કાવ્યો લખ્યા છે, નાટકો લખ્યા છે, વ્યક્તિ વિશેષ અને લોકસાહિત્ય વિશે ઘણું લખ્યું છે, જેની આપણે વિગતવાર ચર્ચા આવરી લેવાના છીએ. તો આપે જે મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ એના ઉપર થોડુંક હાઇલાઇટ્સ કરીએ તો કચ્છી કાવ્ય એમણે લખ્યા છે. એમાં એક કચ્છડે જો પાણી, આપને હું જરાક સંભળાવું, માત્ર 2 લીટી સંભળાવીશ કે કચ્છડો વંકો કચ્છી વંકા જગમે જેજે જસતા ડંકા. કચ્છડો વંકો કચ્છી વંકા જગમે જેજે જસતા ડંકા વંકી કચ્છી જે વતનજી વાણી એ રે પાંજે કચ્છડે જો પાણી. તો આ કારાણી બાપાને જે ભાષા પાસેથી જે એ ધાર્યું કામ લઈ શકતા આ કચ્છી વાણીની તાકાત, એ જે કારાણી બાપાએ જે અભિવ્યક્ત કરી છે એ કચ્છી વાણીની તાકાત શું વસ્તુ છે એ ઝવેરચંદ મેઘાણીજી પણ એ પામી શક્યા હતા, કાકા સાહેબ કાલેલકર પણ પામી શક્યા હતા, અને સાંપ્રત જોરાવરસિંહ જાદવ એમની મુલાકાત પણ લીધી છે. આપણે જો સમય મળશે તો આપણે એ બધી વાત પણ કરશું. પણ આ બધી કચ્છ વિશેનું કારાણી બાપાએ જે કચ્છ એક સાહિત્યની દૃષ્ટિએ ભલે કારાણી બાપાની આગળ
જે જીવરામ અજરામર ઘોર ને બધે થઈ ગયા એ બધાએ કચ્છી લોકકથાઓને લાડે લડાડી છે એમણે જગત સમક્ષ મૂકી છે. પણ કારાણી બાપાએ આ સમગ્રનો સંચય કરી અને સાથે સાથે પોતાની સાહિત્ય સરવાણી વહેડાવી અને કચ્છી ભાષાને એમણે અમર કરી છે. એવું જ એક બાળગીત એ આપને હું આપું. દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણું કચ્છી, એનાથી પહેલાં આપણું કચ્છી ચલણ હતું. ઢબુ, ઢીંગલો, ત્રાંબીઓ, આધિયો, પાયલો આજની પેઢીને તો ખબર પણ નહીં હોય. આજે તો કોઈના ઘરમાં કોરી નીકળે તો એ સુકનવંશની વસ્તુ ગણાય છે, કારણ કે કોરી એ ચાંદીની હતી. ત્યારે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આનો આવી ગયો. હવે તો આજની પેઢીને આનો કોને કહેવાય પણ ખ્યાલ નહીં હોય. કદાચ તો 6 નવા પૈસા, 5 પૈસા અને 1 નવો પૈસો એ મળી અને 6 નવા પૈસા થાય એને આનો કહેવામાં આવતો. ત્યારે બાળકને છે તે વખતનો નાનકડું બાળક એ બિચારું મૂંઝાઈ ગયો કે ઢીંગલો કઢાવ્યો. એ માને પ્રશ્ન પૂછે છે અને મા એને જવાબ આપે છે. કાવ્ય બહુ મોટું છે, બહુ મોટું કાવ્ય નહીં લઉં, પણ હું આપને માત્ર એનું ઝલક આપું છું. બાળક ગાય છે કે ઢીંગલો કઢાવ્યો રે માળી ઢીંગલો કઢાવ્યો, હાથી જે પેર જેડો ઢીંગલો કઢાવ્યો. ઢીંગલો કેવો હતો કે હાથીના પગ જેવો. એમાં એક ઢીંગલાની અંદર કેટલી બધી વસ્તુ મળતી, એનું બધું વર્ણન છે. આપણે સમયના અભાવ નહીં લઈએ. છેલ્લે બિચારી માતા જવાબ આપે છે કે ઢીંગલો હલવ્યો રે પુત્ર ઢીંગલો હલવ્યો, ઢીંગલે જે મુન્ન મથે આનો અચીવ્યો. આ કારાણીજી કચ્છી ભાષાને એ રમાડી શકતા, ફુલાવી ફુલાવી શકતા અને બુઝુર્ગથી માંડીને બાળક અબાલ વૃદ્ધ જેને આપણે કહીએ એ બધાને એમાં રસ તરબોળ કરી દેતા. તો આ કારાણી બાપાની ભાષાની એમની ખૂબી હતી. કાળ મહાપ્રબળ છે. એણે કોઈ વિષયને, કોઈ વસ્તુને પોતાના ખપરમાં ન હોમ્યા હોય એવું બન્યું નથી. લોકસાહિત્યની વાતો, એના વિષયો, એના શબ્દો આજ એને પરિભાષા સ્વરૂપે સમજાવવા પડે છે. ઢીંગલો, કોરી આજની પ્રજાને કદાચ આ વસ્તુથી બહુ જ અજાણ છે. અને અજાણ હોય એ પણ સ્વાભાવિક છે, કારણ કે વ્યવહાર જગતથી પર છે. હવે બધું પર છે. તો લોકસાહિત્યમાં એવી એવી ઉમદા વાતો પડી છે. શરૂઆતમાં કીધું એમ કારાણી સાહેબે જે કચ્છમાં નથી એ એમના સાહિત્યમાં નથી. ટૂંકમાં જે કચ્છમાં છે એ બધું જ એમણે આવરી લીધું છે પોતાના સાહિત્ય સર્જનમાં. આ તો મહાસાગર છે. પણ સાહેબ આપ ખાસ જે કોઈ સાહિત્ય, કારાણી બાપાનું જે સાહિત્ય એમાં ખાસ ખેડાણમાં અનુરાગ ધરાવતા હો એવા વિષયને વાચા આપશો તો વધુ ગમશે. કારાણી બાપાના વિષયમાં ચયન કરવું, પસંદગી કરવી એ થોડું અઘરું કામ છે. પણ મેં લોકસાહિત્ય ઉપર સંશોધન કર્યું છે, લોકશાસ્ત્ર ઉપર સંશોધન કર્યું છે. અને સ્વાભાવિક છે કે મારું જે કંઈ લોકસાહિત્ય ઉપર સંશોધન છે તો એ પુરોગામી કારાણી બાપાના એમના જે ખેડાણ છે એના ઉપર અવલંબિત છે. એટલે મને વિશેષ જો પ્રીતિ હોય તો કારાણી બાપાએ એ જમાનામાં, સાહેબ આજે તો હવે ઘણા બધા સાધનો આવી ગયા છે, વાહન વ્યવહારના સાધનો, મોબાઈલ છે, પણ કારાણી બાપા એ ગુંદિયાળીમાં માત્ર 15 કોરીમાં એ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. સાહિત્ય પ્રીતિ ખરી એટલે આપણે વાત આગળ વધી જાય. એમણે ઘણું બધું સાહિત્યમાં એમણે વાંચન કર્યું છે, પરિશીલન ઘણું છે એમનું. ઉર્દુ, અંગ્રેજી, સિંધી, ફારસી, વ્રજભાષા આ તમામનો અવગાહન એમણે કર્યું છે. અને ત્યારબાદ એમણે જે કચ્છના કળાધરો યાની કે ચંદ્રવંશ ચરિત્ર એ આખું સર્જન કર્યું. કચ્છના રાજાશાહી વિશે શરૂઆતથી કરી અને છેલ્લે મદનસિંહજી બાવા સુધીને આ તમામ વસ્તુ એમણે આવરી લીધી. અને તે વખતે કચ્છના જેને આપણે કલેક્ટરની કક્ષાના કહી શકીએ એવા જે આસર હતા, દિવાન હતા કચ્છના, એ કચ્છના દિવાન માંડવી આવ્યા અને એ દરિયા કિનારે રોકાણા બંગલામાં. એમને સમાચાર મળે એટલે ગુંદિયાળીથી એ હાલના જે કાશીસના છે ત્યાંના બંગલા પાસે ત્યાં ગયા, આસરને મળ્યા અને એમણે આ કચ્છ કળાધરો બતાવ્યું. ત્યારે આ દિવાન આસર જે હતા એ બહુ જ ખુશ થઈ ગયા. એમણે એ પુસ્તક આખું મદનસિંહજીને આપ્યું ભૂત જઈને, અને મદનસિંહજી ધ્યાનમાં આવ્યો અને મદનસિંહજી એમને ત્યાંથી શિક્ષક તરીકેથી સીધા એમને પ્રમોશન આપી અને કચ્છના મદદ શિક્ષણ નિરીક્ષણ તરીકે મૂકી દીધા. અને તે વખતે કારાણીજી સમગ્ર કચ્છના ગામડે ગામડે ફર્યા. એ ઘોડા ઉપર બેઠા, બળદગાડીમાં ગયા,
ઊંટ ઉપર બેઠા, પગપાળા ગયા અને સમગ્ર કચ્છમાં એમણે ફરીને જે એકત્ર કર્યું અને જે એકત્ર કર્યું છે બે નમૂન છે. આજે તો લોક સાહિત્યના ક્ષેત્રે એક પદ્ધતિસરનું સંશોધન થાય છે, પણ એમણે જે સંશોધન કર્યું છે એ એમણે પોતાની રીતે આખી પદ્ધતિ વિકસાવી છે, નવી પદ્ધતિ વિકસાવી છે અને આ વસ્તુ મને ગમે છે. સાહેબ, શ્રી સમર્થ સર્જક દુલેરાય કારાણી એમણે અદ્ભુત અદ્ભુત વિષયોને, સમગ્ર નવ રસને પોતાના સાહિત્ય સર્જનમાં એમણે સ્થાન આપ્યું છે. ક્યાંક સાહિત્ય સર્જક જાણતા અજાણતા પણ એના પુરોગામીના પ્રભાવમાં આવતા હોય છે, અથવા તો ક્યાંક એનું સર્જન કોઈ કવિને, લેખકને મળતું પણ આવતું હોય છે. તો આ કારાણી બાપા વિશે આપ સરખામણીના ભાવે સરખાવશો તો કોની સાથે? સાહેબ, એક તો જે કારાણી બાપા અનમેચ્ડ છે, પણ છતાં જો સંશોધન દૃષ્ટિએ સરખામણી કરાય તો કારાણી બાપાને કચ્છના મેઘાણી, ઝવેરચંદ મેઘાણી ગણી શકાય. ઝવેરચંદ મેઘાણી એમના સમકાલીન હતા અને બંને વચ્ચે પત્ર વ્યવહાર ચાલતા. અને કારાણી બાપાએ જે એમણે સૌથી પહેલાં એમણે કચ્છી કાવ્યો લખ્યા એ એમણે મેઘાણીજીને એમણે મોકલી આપ્યા. મેઘાણીજીને કચ્છી ભાષા પર ફાવટ હતી, એમણે કચ્છી આ કાવ્યો વાંચ્યા. એમની બડુકી ભાષા, કચ્છી ભાષાનું જે બરકટપણું છે એ પામી શક્યા અને એ જન્મભૂમિ ગ્રુપમાં લખતા એ જન્મભૂમિના અખબારની અંદર એમણે આ કારાણીજીનો આખો રિવ્યૂ લખ્યો અને ત્યાર પછી બંને વચ્ચેનું તાદાત્મ્યકરણ વધ્યું. અને ઝવેરચંદ મેઘાણી પણ જે આપણે જોઈએ છીએ કે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફર્યા, સૌરાષ્ટ્રને રસધાર ભાગ 1 થી 5 એમણે બારે પાડ્યો, સૌરાષ્ટ્રના લોકગીતો એમણે લીધા છે. આ બધું સૌરાષ્ટ્રમાંથી ઝવેરચંદ મેઘાણી જે ધરતીનું ધીંગું એકત્ર કર્યું છે, તેમ ગાંધીજીએ તેમ આ દુલેરાય કારાણીજીએ પણ કચ્છની અંદર ધૂળ ધોયાનું કાર્ય કર્યું છે. કારણ કે આ એક ડ્યુટી બજાવતા બજાવતા કામ કરવાનું અને આ તો ખોટની સોદાગીરી છે. શબ્દની આખું જે લોક મુખે રમતું હોય જે એને કારાણીજીએ પોતાની સાથે આત્મસાત કર્યું છે અને એમણે આ વસ્તુ આપી છે. તો એમને નિસંકોચપણે એમને મેઘાણીજીની સાથે, કચ્છના મેઘાણી સાથે સરખાવી શકાય છે. સૌરાષ્ટ્રનું ઉજળું નામ એટલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એ સાહિત્યની સેવા કરી, સાથે સાથે એમની સાહિત્ય સેવાને લોક કવિઓએ, લોક સાહિત્યકારોએ એટલા ને એટલા અહોભાવથી સ્વીકાર્યા. કવિદાદ પદ્મશ્રી એમણે મેઘાણીને અંજલિ આપતા એક ગીત લખ્યું છે, એની એક કડી મને યાદ આવે છે. એજી ગાજે સમુદ્રના પાણી, હે ઘટો ઘટ એમ મેઘાણી, ગાજે સમુદ્રના પાણી. દરિયાના લોટ જેમ હિલોળા લેતા હોય એમ લોકમાનસમાં મેઘાણીનું નામ છે. ભગત બાપુ દુલાકાક પણ લખે, છંદા ગીતા ને સોરઠા, અરે સોરઠ સરવાણી, એ રોયા રાતા સુડે, એ જ મરતા મેઘાણી. છંદા ગીતા ને સોરઠા, સોરઠ સરવાણી, રોયા રાતા પાણીએ, મરતા મેઘાણી. કચ્છના સર્જકો, કચ્છના સાહિત્યકારો પણ આની આ અપેક્ષાએ મહાન સર્જક દુલેરાય કારાણીને વધાવી લે એ આજના સમયની માંગ છે. કારણ કે એમનું યોગદાન અજોડ છે, અનન્ય છે. સાહેબ, પછીનો પ્રશ્ન આપની સામે. આપે જે મહાશોધ નિબંધ તૈયાર કર્યો એમાં દુલેરાય કારાણીજીનું સાહિત્ય આપને એ ક્ષેત્રે કેટલી હદે ઉપકારક બની રહ્યું? બહુ સરસ પ્રશ્ન છે આપનો. જો કચ્છમાં કારાણીજી ન થયા હોત, એક કલ્પના કરીએ આપણે, તો કચ્છનું આ લોક સાહિત્ય બહાર ના આવી શક્યું હોત. અને તો મારા જેવો માણસ શું કરી શકત? બહુ સ્પષ્ટ વાત છે.
મને જે એમનું લેખિત સાહિત્ય પ્રાપ્ત થયું એ અદ્ભુત છે, આપણે બધા જાણીએ છીએ. અને કારાણીજીએ કચ્છનું જે લોક સાહિત્ય છે એના તમામ તત્વો એમણે આવરી લીધા છે. એમણે લોકકથાઓ આવરી લીધી છે, એમણે લોક સાહિત્ય આવરી લીધું છે, એમણે સલોકા, જો કે એમના પોતાના પણ રચિત હોઈ શકે, પણ એ સલોકા એમાંના કેટલાક લોક સાહિત્યના છે, કારણ કે એના રચયિતા કોણ છે એ નથી આપેલા, એ એમણે આવરી લીધા છે. એમણે ગીતો અને રાસડા એમણે આવરી લીધા છે. લોક વિનોદ, લોક સાહિત્યમાં હાસ્ય રમૂજ, ખિલમસ્તી, આ બધું એમણે આવરી લીધું છે. એટલે લોક સાહિત્યનું A to Z અંગ લેખિત સ્વરૂપે મળે એવું એમણે આખું સર્જન કરી આપ્યું છે. અને મેં શરૂઆતમાં કહ્યું તેમ એમના ઉપર મેં મારા સંશોધનની માંડણી કરી છે. એટલે એમનું જે સંશોધન છે એ મને ખૂબ ઉપકારક નીવડ્યું છે. એટલું મને માત્ર નહીં, પણ કચ્છ ઉપર કોઈ પણ બહારની વ્યક્તિ આવે એ સંશોધન કરવા ઈચ્છતી હોય તો એમને કારાણી બાપાના સંદર્ભ પુસ્તકોનો અવશ્ય આશરો લેવો પડે. એટલી હદ સુધી એનું મોટું પ્રદાન છે. તો આ અનિવાર્યતા આ કારાણી બાપાએ ઊભી કરી આપી છે, અને એના માટે કારાણીજીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એના માટે સાહેબ, આપની સરળતા અને સાહિત્ય પ્રીતિ હૃદય જીતી લેવી છે. વાત કારાણી સાહિત્ય, એમાંનો એક પ્રસંગ યાદ કરીએ. કચ્છની ધરતીનો મર્દા મર્દ જામ, મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લેજ ગરુદેજ, મર્દ કો મર્દ બચાવે, ગहरे सांकरे काम मर्द को मर्द ही आवे, आवो मर्दा मर्द वीर जा अबड़ो अड़भंग, धर जाता धर्म पलटता त्रिया पड़नता ताव, अरे तीनों टाणा मरण रा, आमा कोण रंग कोण राव, धर जाता धर्म पलटता અને ત્રિયા પડનતા તાવ. જેનો કોઈ વ્યક્તિગત પનારો નથી, પણ એવી અજાણી વ્યક્તિ, મેં મારા શેરમાં એક લખ્યું છે સાહેબ, અજાણ્યો આશરે આવે, ચડે ના ચિત્ત ચક્કર આવે. કચ્છની ધરતીનો મર્દામર્દ માણસ, ખુમારી વાળો માણસ, એનો કોઈ આશરો શરણે આવે તો હવે શું કરું? ચડે ના ચિત્ત ચક્કર આવે, અજાણ્યો આશરે આવે, ચડે ના ચિત્ત ચક્કર આવે, અરે પંડના પ્રાણ પથર આવે, ધન્ય છે કચ્છની ધરતી, ધન્ય છે કચ્છની ધરતી. એવો વીર અબડો જામ, દેશ લૂંટા જ જ્યાં ધાહ કાળી પડે, ગડહડે દુશ્મનોના નગારા, સળગતા ગામડા ઘોર ધાડા ચડે, કેમ બેસી રહે ક્ષત્રિય બેટો. એનું લોહી ઉકળ્યું અને હાથમાં તલવાર લઈ અને દીકરીને કે બેટા એક નહીં 7 વ્યૂ, જે સુમરા પરિવારની એ દીકરીઓના શિયળને રક્ષા માટે એ પડકાર ઝીલી અને પોતાના માથા હોમવા તૈયાર થાય. આવા ઉજળા સાહિત્યને કારાણીજીએ કચ્છના ચોકમાં મૂક્યું અને કીધું કે આમાંથી ઘણું બધું જીવવા જેવું છે, આમાંથી શીખવા જેવું છે, આમાંથી પ્રેરણા લેવા જેવી છે. સાહેબ, મારો સવાલ આપને એ છે કે સાહિત્યકાર ક્યાંક ક્યાંક કોકની સાથે સમાનતા દર્શાવતા હોય અને ક્યાંક પોતાની ખાસ એક આગવી ઓળખ હોય, તો દુલેરાય કારાણી અન્ય સર્જકોથી કઈ રીતે અલગ પડે છે, જે આપ જણાવશો તો ખુશી થશે. હવે અન્ય સર્જકોની જ્યારે આપ વાત કરો છો ત્યારે તત્સમયના કચ્છી સર્જકો જે કચ્છી ભાષા ઉપર લખતા હતા, કવિ રાઘવ છે, મેં આપને કહ્યું તેમ જીવરામ અજરામર ઘોર છે, ત્યારબાદ લાલજી નાનજી વકીલ, જાણે કચ્છ દેશની જૂની વાર્તાઓ, એના ઉપર એમણે કાર્ય કર્યું છે. તો એ અને સાથે ગુજરાતી સાહિત્ય પણ સમાંતરે ચાલતું હતું. કારાણીના સમકાલીન એટલે કે આ બધા કાર્ય કારાણીજીના પુરોગામીની મેં વાત કરી, કવિ રાઘવને બધા, પણ જે કારાણીજીના સમકાલીન તત્સમયના કવિ કલાપી હતા કે કવિ આ મેઘાણીજી હતા, તો એ બધાના વિષય વસ્તુ, મેઘાણીજી એ પોતે પત્રકાર હતા, પણ પત્રકાર હોવાના નાતે એ સમગ્ર સૌરાષ્ટ્ર ફર્યા હતા. એમના પિતાશ્રી પણ પોલીસ ખાતામાં હતા, ઝવેરચંદ મેઘાણીજીના, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. તો એના હિસાબે એમણે સૌરાષ્ટ્રના ગામડાનો પરિચય થયો હતો. અને કારાણીજી એ નિરીક્ષક તરીકે આવ્યા આમાં શિક્ષણ ખાતામાં, અને એ રીતે ગામડે ફર્યા. પણ ગળથુતીના બંનેના સંસ્કાર તો એક જ કે લોક સાહિત્ય એમની ગળથુતીમાંથી મળ્યું હતું. પણ કારાણીજી છે એ લોક સાહિત્યના તમામ પાસાઓ આવરી લીધા છે. એમણે કચ્છી ચોકો લીધી છે, આ ઘણું બધું એમણે લીધું છે. કેટલાક શબ્દો પણ એમના
કચ્છી ભાષાને વિશિષ્ટ શબ્દ પ્રયોગો એમણે પ્રયોજ્યા છે, કારણજી સૌરાષ્ટ્રને પ્રયોજ્યા છે. પણ કેટલીક દૃષ્ટિએ જે કારણજીનું છે એ સાહિત્ય અલગ પડે છે. મેઘાણીજીમાં પત્રકારત્વ આવી જાય છે, કારણજી એમના શિક્ષકત્વ આવી જાય છે. તો આ રીતે અલગ પડે છે. અને આ સિવાય બીજા ઘણા એવા મુદ્દા છે કે અન્ય સાહિત્યકારોથી કારણજીનું લખાણ અલગ પડતું હોય અને એટલા માટે એ અમર પણ છે. એ જે તે સાહિત્યકારોનું સાહિત્ય પણ અમર જ છે, પણ કારણજીએ લોક સાહિત્ય પર વધારે પ્રદાન કર્યું છે, માટે આજની તારીખમાં પણ એ સામાન્ય લોકજીવનમાં પણ એ અમર થયેલું છે. તો આ રીતે એ સમયના જે સાહિત્યકારો હતા એનાથી કારણજીનું લેખન અલગ પડે છે થોડું. મહાન સર્જક દુલેરાય કારાણી, એમના જીવન કવનને વાચા આપવી એ તો સમયના બંધનો જો ન હોય તો જ એ શક્ય બને. સમયની મર્યાદામાં રહી અને આપણે આ વિષયને ન્યાય આપવાનો થાય તો સાહેબ આપને છેલ્લો સવાલ કે દુલેરાય કારાણીજીના જીવન કવનમાંથી આજના વાચકો, સાહિત્ય પ્રેમીઓ પ્રેરણા લે એ માટે આપનો સંદેશ. આપની વાત તદ્દન સાચી છે સાહેબ. દુલેરાય કારાણી એક એવા સમયમાં સાહિત્યનું સર્જન અને સાથે સાથે લોક સાહિત્યનું સંશોધન કર્યું છે કે જે સમયે મેં શરૂઆતમાં કહ્યું તેમ મુસાફરીના સાધનો ટાંચા હતા. એમની પાસે કેમેરા પણ ન હોય, સ્વાભાવિક છે, ટેપ રેકોર્ડર પણ ન હોય. એ જ સમયમાં એમણે આ કાર્ય કર્યું છે. જ્યારે આજે કચ્છ યુનિવર્સિટીની સ્થાપના થઈ ગઈ છે. આપણા કચ્છની અંદર કચ્છ યુનિવર્સિટીમાં કચ્છી ચેર પણ છે કચ્છી ભાષા માટેની, અને સાથે સાથે શંભુદાનજી ગઢવી આ રત્નું એમણે લોક સાહિત્યનો આખો એક મંચ પણ છે. તો અત્યારે તો આપણી પાસે આ ઘણું છે લોક સાહિત્યનું સંશોધન કરવા માટેના. કચ્છ એ દરેક પડે એક નવો જ કંઈક પરિમાણ આપતો એક આવો વિસ્તાર છે. એને કુદરતની પ્રયોગશાળા પણ કહેવામાં આવે છે. એક મોટો વિસ્તાર, એક મોટી સંસ્કૃતિ કચ્છ ધરાવે છે. ત્યારે એક સમય એવો હતો કે બહારના વ્યક્તિઓ આવી અને કચ્છ ઉપર સંશોધન કરી જતા અને કચ્છીઓ આપણે જે એ સંશોધન માટે વલખા મારતા. આવા સમયની અંદર કારાણી બાપાએ જે સંશોધન કર્યું છે, તો આજની પેઢીને મારે ખાસ એ સંદેશો છે કે યુનિવર્સિટી કક્ષાએ હવે સંશોધનનું ક્ષેત્ર ખુલ્યું છે, તો આપ જે કચ્છના વિદ્યાર્થી ભાઈ બહેનો છો એને શા માટે તમે લાભ ન લ્યો? કચ્છના લોક સાહિત્ય ઉપર હજુ પણ વધારે ને વધારે સંશોધન થવું જોઈએ. અને કારાણી બાપાએ જે એમણે મૂળિયા નાખ્યા છે, એમણે જે પાયો નાખ્યો છે, એને આપણે વધારે મજબૂત કરવું જોઈએ આ સંશોધનના ક્ષેત્ર દ્વારા. દર્શક મિત્રો, લોક સાહિત્ય, એમાં કચ્છના લોક સાહિત્ય પર સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું એવા ડૉક્ટર દિનેશભાઈ જોશી, એમની પાસે રાતની રાત બેસીને સાંભળીએ તો ન ખૂટે એટલું સાહિત્ય છે, પણ સમયની મર્યાદામાં એમણે એક એક વિષયને ન્યાય આપ્યો. બહુ જ સરસ એવી માહિતી રજૂ કરી અને સાચા અર્થમાં દુલેરાય કારાણીજીને એક હૃદયની અંજલિ અર્પી. ચંચળ ન્યૂઝ પરિવાર વતી સાહેબ આપનો આભાર માનું છું. સાથે સાથે આવા સાહિત્યિક કાર્યક્રમોને વાચા આપીને લોકો સાહિત્યથી દિન પ્રતિદિન વિમુખ થતા જાય છે. એવા સમયમાં આવું અદ્ભુત કાર્ય કરવા બદલ આ ન્યૂઝ ચેનલને પણ હૃદયથી હું એને મારો રાજીપો, પ્રસન્નતા વ્યક્ત કરું છું, હૃદયથી આભાર માનું છું. અને સર્વ શ્રોતા મિત્રો આમાંથી જરૂર સાહિત્ય રસ પ્રત્યે પોતાનો અનુરાગ કેળવે એવી અભ્યર્થના સાથે સૌને પ્રણામ, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.